જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હર હર મહાદેવ। આપણે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ધાબા ઉપર, તો તિરંગા સામો, કેમ કે આપણે ભાખરી ખાઈને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને વ્યવહાર જવાનું છે આપણે નિશાળે। જો ત્યાં બધું હશે કાર્યક્રમ તો તમને બતાવીશું કે હશે, તો લગભગ તો છે ને એમ કહે છે બધા, પછી હોય ન હોય કે ખ્યાલ નથી આવતો, કેમ કે કાર્યક્રમ હાલથી ગોઠવ્યો નથી કોઈ વસ્તુનો, એટલે કહીશ બધા હાના હાલે, એટલે આપણે આગળ જવું જોવું ત્યાં કેવો છે, કાંઈ શું છે તો તમને બતાવીશું। તો સવારમાં તિરંગો અમારો થોડોક ભેગો થઈ ગયો છે, આમ કાઢવો છે। હા, હવે રાત 15 ઓગસ્ટની આજનો દિવસ। તો અમુક ઘરે લગાવેલા છે તિરંગા, જો અહીંયા લગાવેલો, અહીંયા છે, પછી સામે છે, શેટા છે, થોડાક છે, ઘણી જગ્યાએ લગાવેલા છે તિરંગા, એવું બધું છે। તો હાલો આપણે જવું છે નિશાળે, બનાવી દેજો વિડીયોમાં, કેમ કે હશે તો તમને બતાવીશું, નકર કાંઈ નહીં બતાવી, નકર કારખાનાનું હશે। और कभी पंजाब, सिंधु, गुजरात, मराठा, द्राविड़, उत्कल, बंगा है। मैं उस देश की नागरिक हूँ जो हर ठुकराए हुए की शरण स्थली बन जाता है। मैं उस देश की नागरिक हूँ जो हर ठुकराए हुए की शरण स्थली बन जाता है और 7 समंदर पार परदेशियों को भी अपने ब्रदर और सिस्टर कहलाता है। यही प्रेम की भूमि भारतवर्ष कहलाता है। यही प्रेम की भूमि भारतवर्ष कहलाता है। આપણા માટે આ 80 આપણા અમરેલી જિલ્લામાં ઉજવાઈ રહ્યો છે, જે કેટલા દિવસથી જેની તડામાર તૈયારી સાથે 3 થી 4 દિવસથી તેનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે લોકો આપણે બધા યુટ્યુબમાં, ફેસબુકમાં જોઈ રહ્યા છીએ, એના વિડીયો અને નિહાળી રહ્યા છીએ। રાષ્ટ્રીય તહેવાર છે અને આ નિમિત્તે આજે આપણે શું ભેગા થયા છે, ખાસ તો ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, ભૂતપૂર્વ સરપંચશ્રી, કેમ કે મહેશભાઈ વાત કરી એમ અમે જોયા છે રોડ ઉપર આ રેતી ક્યાંય રહેવા નથી દીધી નદીઓમાં। રેતી ખરેખર જમીનની અંદર પાણી અંદર ઉતારવા માટે રેતી નદીમાં હોવી જોઈએ, પણ અત્યારે રેતી બે ફાર્મ ટ્રેક્ટર વાળતા હોય, પણ અત્યારે કદાચ સરકાર ક્યાં ખૂતી હોય એવું લાગે છે, બરાબર। અને ભ્રષ્ટાચાર એટલી બધી હદે વધેલો છે, એટલે આને નાખવા માટે ક્યાંક નાગરિકોએ અને કાંઈક આ ભવિષ્ય બેઠું છે એ કદાચ ભણીને આગળ જઈને અવાજ ઉઠાવે તો થાય। ઘણી જગ્યાએ આપણે જોતા હોય છે કે ઘણું ખોટું થતું હોય, પણ આપણામાં એકેયમાં એટલી હિંમત નથી કે આપણે એનો વિરોધ કરીએ, અને ક્યાંક વિરોધ કરવા જાઓ તો તમને મનમાં એવું થતું હોય કે ક્યાંક આપણે ફસાઈ જવું, અને ફસાઈ તો આપણે આમી ગયા છીએ, કેમ કે આટલું બધું પર્યાવરણને એટલું નુકસાન કે એની વાત પૂછો। આવનારા ભવિષ્યમાં કદાચ આપણે શ્વાસ લેવા માટે એરબેગ ભારે રાખવી પડશે તો એ વાતમાં કંઈ નવાઈ નહીં હોય। અને વિજ્ઞાનમાં તો અમે છોકરાઓને શીખવાડીએ છીએ કે જો આ જતન નહીં કરવામાં આવે તો એક સમય એ બહુ દૂર નથી, ચાઇનામાં આવા ઘણા બધા વિડીયો આવે છે ચાઇનાના, એમાં તમે જોતા છો કે પર્વતોની હવા। આ તકે મહેશભાઈ જે વાત કરી એને ખરેખર અમે ટેકો આપીએ છીએ, અને પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની ફરજમાં છે। હવે આપણી શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જયશ્રીબેન પડિયા ને આજે એનું સન્માન ધોરડી મુકામે તાલુકા કક્ષાનો જે ધ્વજવંદન કાર્યક્રમ છે એમાં થયો છે, તો એ બદલ અમારી શાળાના જયશ્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન। અને ભારતીબેન ખીમાણી જે એક ભૂતપૂર્વ શિક્ષક હતા, તેમના તરફના સાધનો મળ્યા હતા, એમ આ વર્ષે પણ એમણે સરસ મજાનો માઇક સેટ, જે અવાજ મારો તમારા સુધી પહોંચી રહ્યો છે, એ માઇક સેટના દાદા પણ ભારતીબેન ખીમાણી હસ્તે રાજુભાઈ તરફથી આપને મળ્યા છે, તો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર। ગામના પ્રથમ નાગરિક કરશનભાઈને વિનંતી કરીએ કે તેઓ આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો બોલે। હલો મિત્રો, આપણે આવી ગયા છીએ કારખાને, કેમ કે ત્યાં બહુ કાર્યક્રમ નહોતો, એટલે
થોડું ઘણું શૂટ ઉતાર્યું છે એ તમને હું બતાવી. કાર્યક્રમ કાંઈ રાખેલ નથી એટલે એવું બધું છે, ટૂંકમાં બતાવેલું છે. તો હાલો આપણે કારખાને જઈએ. હાલો મિત્રો, આપણે ખાવા બેસી ગયા છીએ ને ઢોકળા અને દાળ ને ઘીહોડાનું શાક. અને આજે આ લોકોને 15 ઓગસ્ટ હતી એવું લાગ્યું ને એમાં આવી ગયું કેમેરામાં. એમ બધા બેઠા હતા, એ કાર્યક્રમ નહોતો સારી. હા, એટલે આપણે જમવા બેસી ગયા છીએ બધા. તારે ખાવાનું બાકી કે ખાઈ લીધું? ઢોકળા ખાઈ લીધા. તો હાલો મિત્રો, આપણે જમવા બેસી જઈએ. હરપલને કંઈ જમવું નથી અને આપણે જમવાનું છે. ખાવા બેસી જઈએ, ખાઈ જઈએ. હાલો મિત્રો, જમી લઈએ. હાલો મિત્રો, આપણે કારખાનેથી થઈ ગયા છૂટા અને રજા પડી ગઈ છે અને જવાનું છે ઘરે. શું આવું વાતાવરણ છે કે કૂતરું બેઠું છે, આવું વાતાવરણ છે. ચોખ્ખું થઈ ગયો. તડકો હતો મસ્ત નો ખુદી, પણ અત્યારે પાછો ટક થઈ ગયો ને આપણે હવે કારખાને રજા થઈ ગઈ છે એટલે જવાનું છે ઘરે. હાલો આપણે ઘરે જઈએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અત્યારે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ગરમીનો જો ઝંડો આગળ ઉતારવાનો છે. હવે 15 ઓગસ્ટ પૂરી થઈ ગઈ એટલે ઉતાર લેવો પડે ને ઝંડો. તો પછી હાસવીને હકેલીને મેકી દેવાનો. અને જો અત્યારમાં ઢક થઈ ગયો પાછું. આજે આખો દી તડકો રહ્યો તો અત્યારમાં વાતાવરણ ઢક થઈ ગયું ને આમ એવું લાગે આગળ વરસાદ આવી જાય, પણ નહીં આવે કાંઈ વરસાદ આવશે નહીં. અને પવન સારો છે. આપણે આવી ગયા ધાબા ઉપર ઘડીક બેહવા, કે કારખાનેથી આવીને દરરોજ આપણે ધાબા ઉપર તો આવવાનું જ હોય. ઝાડવા એ ઝાડવું છે. અમે ઝાડવા બધી ઝાડવા છે એમને પીડ્યું બધું છે. રણ વિખણ હજી પીડ્યું એમને કોઈ હકલવા રાજી નહીં. અમે જવા લીલોછમ થઈ ગયો ટાવર કે મારા ગામના. તો આખા છે ઝાડવું. તો મિત્રો, આપણે ઘડીક ધાબા પર બેહવી, આટા વીટા મારવીને કોણ ઘમણી કુમરી. હાલો મિત્રો બેહવા તમે બધા અમારા ધાબા ઉપર. હાલો મિત્રો, આપણે જમવા બેસી ગયા છે ને ભીંડાનું સંભારો છે, શાક નથી હલકી. તો સંભારા ટાઈપમાં છે. રોટલી દૂધ ને એવું બધું બેસી ગયા છે. તો આપણે જમવા બેસી ગયા છે, કાંઈ શાકનો મેળ નથી એટલે સંભારો કરી નાખ્યો છે. જો આવું બધું બનાવ્યું છે કાંઈ. રોટલી મલાઈ ગયેલી રોટલી, બધું શાક ને એવું બધું છે. અને બધા બેસી ગયા. અને હરપાલ ગયો છે બહાર ગયો ને આપણે જમવા બેસી ગયા. તો હાલો જમવા. મિત્રો, આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે અને જમીન નવરા થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા છે. હાવ નવરા થઈ ગયા બધા અને બધા વહી ગયા સત્સંગમાં ગયા છે. આપણે ઘરે છીએ એકલા. અને આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. કેમ કે હમણાં થોડાક બ્લોગમાં કંઈ નવીન આવતું નથી, કેમ કે કાંઈ નવીન છે નહીં. ને નવીન આવશે થોડુંક લેવું અમે, કેમ કે હમણાં જવાનું છે બહાર, જંગલમાં જવાનું છે. એટલે જંગલના વિડીયો તમારે આવશે, થોડુંક સમય લાગશે પણ આવશે મજા. એટલે નવીન થોડુંક આવતું જાય, કેમ કે હમણાં કાંઈ નવીન છે નહીં. એટલે બ્લોગમાં નવીન આવતું નથી. આવશે એટલે હું તમને જરૂર બતાવીશ. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું બોલતા નહીં. જય માતાજી.